નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। તાજેતરના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લગ્ન નોંધણી પદ્ધતિના નવા નિયમો જાહેરની મળી રહી છે બ્રેકિંગ ન્યૂઝ। સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ જાહેર। લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો બદલાવ। હવે અરજીથી લઈને પ્રમાણપત્ર સુધીની પ્રક્રિયા વધુ કડક અને ડિજિટલ બનાવાશે। એ કંઈક આ પ્રમાણે રહેવાનું સામે આવી રહ્યું છે। સ્ટેપ 1, નોટરાઇઝ અરજી ફરજિયાત। બંને પક્ષકારો અને બંને સાક્ષીઓની સહી સાથે અરજી કરવી ફરજિયાત રહેશે। સરકારી ઓળખ પુરાવા જેમ કે આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જોડવાના રહેશે। સ્ટેપ 2, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સામે રજૂઆત। નમૂના 1I મુજબ અરજી કરી રજૂ કરવું પડશે। જરૂરી દસ્તાવેજો વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર સાથે જ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લગ્ન કંકોત્રી, પાસપોર્ટ સાઇઝ ફોટા, લગ્ન સમયનો ફોટોગ્રાફ, માતા પિતાને જાણ અંગે ડિક્લેરેશન પણ આપવાનું રહેશે। આ સાથે ત્રીજો સ્ટેપ રહેશે માતા પિતાને વિગતો ફરજિયાત આપવાની। માતા પિતાનું આધાર, પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર રજૂ કરવાના રહેશે। સ્ટેપ 4, 10 દિવસમાં માતા પિતાને જાણ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 કામકાજના દિવસોમાં ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે જાણ કરાશે। સ્ટેપ 5, 30 દિવસ બાદ નોંધણી અરજી જિલ્લા તાલુકા રજિસ્ટ્રેશન મોકલાશે। તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 30 દિવસ પછી લગ્ન નોંધણી થશે। સ્ટેપ 6, ઓનલાઈન પોર્ટલ પર એન્ટ્રી। સરકારના ઓનલાઈન પોર્ટલ પર સંપૂર્ણ વિગતો અપલોડ થશે। ફોર્મ 2 મુજબ લગ્ન નોંધણી પ્રમાણપત્ર તૈયાર કરી વ્યક્તિગત કે પોસ્ટ દ્વારા પાઠવાશે। લગ્ન નોંધણી પ્રક્રિયા હવે વધુ પારદર્શક અને ડિજિટલ। નાગરિકોએ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અપીલ। આ છે તાજેતરના સમાચાર, લગ્ન નોંધણી પ્રક્રિયામાં થયા ફેરફાર।